क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વર્ષો રાશિના કાર્યક્રમની અંદર અમે આપને દિવસનું પંચાંગ જણાવીએ છીએ। 12 રાશિના જાતકોનું રાશિફળ જાણતા હોય છે, રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી આપતા હોઈએ છીએ અને સાથે જાણતા હોઈએ છીએ કે કયો શુભ રંગ આજના દિવસ માટે વધુ શુભકારી સાબિત થશે રાશિ પ્રમાણે, અને સાથે આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ શુભાશુભ મુહૂર્તો વિશે, કેવા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે। સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસનું મહત્વ પણ જાણીશું, કેવો દિવસ પસાર થશે તે વિશે માહિતી મેળવીશું અને કાર્યક્રમના અંતમાં આપણે જાણીશું આજના દિવસનું મહામંત્ર, એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ માટે શુભત્વની પ્રાપ્તિ કરાવનારો રહેશે તે વિશે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની ને સૌપ્રથમ જાણીએ આજના દિવસનું પંચાંગ। અવશ્ય। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 4 સપ્ટેમ્બર 2024, આજનો વાર છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદ્રપદ શુક્લ પ્રતિપદા એટલે ભાદરવા સુદ એકમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે। આજના યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો છે। કરણની જો વાત કરવામાં આવે તો આજે બાલવ કરણ બની રહ્યું છે। આજની રાશિ એટલે સિંહ રાશિ, જે સવારે 9 કલાક અને 54 મિનિટ સુધી ચાલશે, અર્થાત સવારે 9:54 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો છે મ અને ટ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કન્યા રહેશે, જે પ્રમાણે નામના અક્ષરો બનશે પ, ઠ અને અણ। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ જાણી લીધું છે અને આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કેવો યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યો છે તે જાણીશું। જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। પહેલે આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 23 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 52 મિનિટે રહેશે। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોમાં રાહુ કાલમનો સમય બપોરે 12 કલાક અને 38 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 14 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 48 મિનિટ સુધી રહેશે। તો આજથી ભાદ્રપદ માસ એટલે ભાદરવાની શરૂઆત થઈ રહી છે। તો આજથી જે લોકો મૌન વ્રત લેવા માંગતા હોય એ લોકો માટે આજથી મૌન વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છે। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તો પણ જાણી લીધા છે, કયા દિવસ દરમિયાન વિશેષ યોગ જોવા મળી રહ્યા છે। ભાદ્રપદ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને તે વિશે પણ આજે કયા શુભ યોગ, શું વિશેષ મહત્વ છે દિવસનું તે પણ આપણે જાણી લીધું છે। અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે અને સાથે કયા શુભ રંગ રાશિ પ્રમાણે આપ ઉપયોગ કરશો તો વધુ શુભકારી સાબિત થશે તે વિશે માહિતી મેળવીએ। શરૂઆત કરીએ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું। અવશ્ય। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે દિવસના પહેલા ભાગમાં તમને લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના યોગો છે। આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પણ પસાર થઈ શકે એમ છે। કાર્યસ્થળમાં પણ આજે તમારા પક્ષમાં કેટલાક સકારાત્મક પરિણામો કે ફેરફાર થવાની સંભાવનાઓ જોવા મળે છે। સાંજે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એવી પરિસ્થિતિ જન્મી શકે। તો સાથે આજે વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સફળતા મેળવવા માટે આજથી જ દિવસ સારો છે। શરૂઆત કરવાની, શિક્ષણ ઉપર પૂરું ફોકસ કરવાની જરૂર આજે બની રહેશે। જી આ છે આજના દિવસના વિશેષ। તો ઉપાયની વાત કરીએ, ઉપાય છે આજે તમારા માટે શુભ રંગ ભગવો અને કયો ઉપાય કરવો જોઈએ તો આજે લક્ષ્મી નારાયણની સેવા આપના માટે હિતાવ સાબિત થવાની છે। જી હા, તું મેષ રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે અને વાત હવે કરવાના છે વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણીશું।
અવશ્ય વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષર બનશે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારા પરિવારમાં વડીલોની સલાહથી કોઈ શુભ પ્રસંગ વિશે ચર્ચા વિચારણા થઈ શકે એમ છે. આજે તમને પરિવારના સહયોગથી પણ ફાયદો થવાની પૂર્ણ સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે બાળકોના ભવિષ્યની, તેના શિક્ષણ અને સ્વાસ્થ્યની બાબતે તમે ચિંતામાં સમય પસાર કરી શકો એવા પણ ગ્રહમાન ક્યાંક બની રહ્યા છે. આજે શાસ્ત્રી પક્ષ તરફથી તમારું માન સન્માન મળવાની પણ સંભાવનાઓ છે. એકંદરે દિવસ તમારા માટે આજે હિતાવ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો જાણીએ આજે શુભ રંગ તમારા માટે કયો છે. આજે તમારા માટે ઓફ વ્હાઇટ રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. તો ઉપાય આજે શિવ પાર્વતીની પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત રહેવાની છે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વૃષભ બાદ વાત કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. અવશ્ય મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે સારો જ સાબિત થવાનો છે. સાથે સાથે આજે તમારે કાર્યસ્થળમાં વધુ સતર્કતાથી કામ કરવાની આવશ્યકતા પડશે. આજે તમારી મેનેજમેન્ટ ક્ષમતાનો પણ ઉપયોગ કરવો પડશે, જે તમારા માટે લાભપ્રદ સાબિત થઈ શકે. આજે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી બઢતી અથવા તમારો પ્રભાવ વધે એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે. આજે સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધતી જોવા મળી શકે છે. તો એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે મિથુન રાશિના જાતકો માટે શુભ રંગ છે મિશ્ર રંગ, અર્થાત તમામ પ્રકારના કલર આજ તમારા માટે શુભ છે. મલ્ટી કલર વધારે શુભ સાબિત થઈ શકે. ઉપાય આજે ભગવાન કૃષ્ણની પૂજા કરવી તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. મિથુન બાદ વાત કરવાના છે કર્ક રાશિની. અને કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા ઉપાય લાભદાયી રહેશે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કેવો દિવસ આપનો પસાર થવાનો છે આજનો તે જાણી દઈએ. જી બિલકુલ. કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ત્રીજા ભાવમાં ગોચર કરતા ગ્રહોનું શુભ ફળ આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. આજે રોકાણ કરવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા માન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળશે. તો સાથે આજે તમારા માટે સલાહ એ છે કે કોઈ પણ નિર્ણય આજે ઉતાવળમાં ન કરવો. આજે ઉતાવળિયા નિર્ણયથી બચવું જોઈએ, એ આપના માટે હિતાવ સાબિત થવાનું છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મોર પિંછ રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત રહેશે. કયો ઉપાય કરીશું તો લાભ થાય? આજે ગણેશજીની આરાધના તમારા માટે મંગલકારી સાબિત રહેવાની છે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. કર્ક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી. વાત હવે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. અવશ્ય સિંહ રાશિ એ રાશિ ચક્રની પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમને રાજકીય ક્ષેત્રમાં લાભ અને સન્માન પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. બાળકો પ્રત્યેની તમારી જે જવાબદારીઓ છે એ આજે તમે નિભાવી શકશો, પૂર્ણ કરી શકશો એ પ્રકારની પણ ગ્રહોની સ્થિતિ મજબૂત છે. આજે તમને બાળકો સાથે મનોરંજક પળો વિતાવવાનો અવસર પણ મળશે. તો દિવસ એ રીતે પણ લાભકારી નીવડશે. લાંબા સમયથી જે કામ પેન્ડિંગ છે એ આજે પૂર્ણ થઈ શકે એવા ગ્રહો જોવા મળી રહ્યા છે. તો આજે તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા સંભવી શકે છે, તો સાવચેત રહેવાની આવશ્યકતા છે. બહાર નીકળીએ તો આંખોનું આવરણ એટલે ચશ્મા અથવા તો હેલ્મેટ ધારણ કરવું મંગલકારી નીવડશે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે સરસ્વતી આરાધના તમારા માટે મંગલકારી છે, અર્થાત આજે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું હિતાવ સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને સિંહ બાદ વાત હવે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે
આજે તમારે તમારી ભાવનાઓ પર થોડું નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળશે. આજે વ્યવસાય માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમારે લેવા પડી શકે એમ છે. તો આજે વૈવાહિક જીવનમાં આનંદની અનુભૂતિ થશે અને મનમાં પણ પ્રસન્નતા બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં આજે સફળતા મળી શકે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. ઉપાય કયા કરવા જોઈએ? આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. આજે સોનેરી રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું ઉપાયની, તો આજે ગણેશના મંત્રનો પાઠ કરવો, મંત્રનું ઉચ્ચારણ કરવું મંગલકારી નીવડશે. અથવા ગણેશ સ્તોત્રનો પણ તમે પાઠ કરી શકો છો. જી બિલકુલ. કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. કન્યા રાશિના જાતકો માટે કયા કયા ઉપાય લાભદાયી રહેશે, કેવો દિવસ પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી અને સાથે જ આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકો વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે અન્ય 6 રાશિના જાતકો વિશે માહિતી મેળવીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના લાભદાયી રહેવાના છે, સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થશે અને કયો મહામંત્ર છે તે વિશે પણ માહિતી મેળવીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વોટ્સઅપ રાશિમાં આપણે આગળ વાત કરવાના હતા તુલા રાશિની. વિરામ પહેલા આપણે રાશિચક્રની જે પ્રથમ 6 રાશિ છે તે વિશે માહિતી મેળવી લીધી હતી અને આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી રહ્યા હતા. કેવા ઉપાય તેમના માટે લાભદાયી રહેવાના છે અને કેવો દિવસ તેમનો પસાર થશે તે જણાવશો. અવશ્ય. તુલા રાશિ એ રાશિચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે તમને શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં વિશેષ સફળતા મળવાના યોગો બની રહ્યા છે. આજે વેપારમાં તમને આવકના નવા રસ્તા ખુલતા જોવા મળશે, નવા સ્ત્રોત ઉત્પન્ન થતા જોવા મળશે. આજે તમે તમારી બૌદ્ધિક કુશળતાથી મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવી શકો એમ છે. આજે લોકો તમારી વાણીની નમ્રતાથી પ્રભાવિત થશે અને તમને મદદ પણ કરી શકે છે. તો આજે વાણીમાં નમ્રતા હોવી ખૂબ શુભ સાબિત થશે. આજે સંતાન તરફથી તમને ખુશી પ્રાપ્ત થઈ શકે એમ છે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. ઉપાયોની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી. આજે કોઈ પણ રીતે આ રૂપેરી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. તુલા બાદ હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની અને વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમારી વાણી ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની ખૂબ આવશ્યકતા બની રહેશે. આજે નોકરીમાં તમારો પ્રભાવ જે છે વધતો જોવા મળશે અને આજે તમારા અટકેલા કામ પૂરા થતા પણ જણાઈ શકે છે. કોઈ અટકેલા કાર્ય છે લાંબા સમયથી થયા નથી તો આજ પૂર્ણ થઈ શકે એમ છે. આજે સાંજ તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં વ્યતીત થઈ શકે એવું છે. એકંદરે જોઈએ તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડોક ઉતાર ચઢાવ કે મિશ્ર પ્રતિસાદવાળો દિવસ બની રહેશે. વાત કરીએ ઉપાયોની. આજે જાણીએ તમારા માટેના શુભ રંગ વિશે. આજે તમારા માટે રાણી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલપ્રદ સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે લાલ વસ્ત્ર પહેરીને શ્રી સૂક્તનો પાઠ આપના માટે મંગલકારી રહેશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને વાત હવે કરવાના છે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. ધન રાશિ રાશિચક્રની 9મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા છે. આજે વ્યાપારમાં લાભ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. જો કોઈ કાનૂની બાબતોમાં આજે તમારે ખૂબ જ સાવધાની રાખવી, કોઈ બાબત ચાલતી હોય તેમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. આજે તમારા રહસ્ય વિશે કોઈને પણ ન જણાવવું જોઈએ, અન્યથા એ ભવિષ્યમાં નુકસાનદેહ સાબિત થશે.
સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં આજે વધારો થઈ શકે, અર્થાત આજે કોઈ નવી સુખ સુવિધાની પ્રોડક્ટ ખરીદી શકાશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, જાણીએ તમારા માટેના શુભ રંગ વિશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે લક્ષ્મીજીની આરાધના, લક્ષ્મી માતાના ચરણમાં કમળ કે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું હિતાવ સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે. ધન બાદ વાત હવે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું ભાગ્ય તમારા પક્ષમાં રહે છે, એટલે ભાગ્યોદયકારક દિવસ છે. આજે વ્યાપારના ક્ષેત્રમાં લાભ થવાથી તમને પ્રસન્નતા વધારે જોવા મળી શકે. તો આજે પારિવારિક જીવનમાં પણ ખુશીઓ વ્યાપ્ત રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રત્યે થોડું ગંભીર થવાની આવશ્યકતા બની રહેશે. આજે રમતગમત કરતાં અભ્યાસમાં ફોકસ વધારે કરવું પડશે. આજે મકર રાશિના લોકોને પણ પિતા તરફથી લાભ થઈ શકે છે. એટલે મકર રાશિના જે જાતકો છો તમે, આજે પિતાનો લાભ, પિતા તરફથી લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એકંદર દિવસ શુભ છે, હિતાવ છે. ઉપાયની વાત કરીએ, તમારા માટે આજે શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ. આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે કોઈ ભૂખ્યાને, કોઈ ગરીબને અન્નનું દાન, ભોજન, તૈયાર ભોજનનું દાન કરવું હિતાવ સાબિત થશે. જી બિલકુલ, મકર રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. મકર બાદ હવે આપણે વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થશે, કેવા કેવા યોગ આજના દિવસ દરમિયાન આપને જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય. કુંભ રાશિ એ રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળ પ્રદાતા બની રહ્યો છે. આજે તમે તમારા બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાનો અનુભવ કરી શકો છો. આજે કાર્યસ્થળ ઉપર તમને કામનું દબાણ વધી શકે એમ છે. કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે તમારું કોઈ મહત્વનું કાર્ય આજે અટકી પડી શકે એવા પણ યોગો બની રહ્યા છે. પ્રણય જીવનમાં આજે તમારે તમારા પ્રેમી સાથે વાત કરતી વખતે થોડી ગંભીરતા અને સંયમને જાળવવાની આવશ્યકતા પડશે, અન્યથા મતભેદો થવાની સંભાવનાઓ છે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે તમારે શિવ ચાલીસાનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકોનું આતું રાશિફળ. અને હવે આપણે વાત કરવાના છે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય. મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કામનું દબાણ અને માનસિક મૂંઝવણ તમારી ઉપર રહી શકે એમ છે. કામના દબાણના કારણે મૂંઝવણમાં તમે જોવા મળી શકો. આજે તમને કોઈ મિત્ર અથવા પાડોશી તરફથી રસપ્રદ સમાચાર જાણવા મળી શકે એમ છે. આજે માતા પિતાના આશીર્વાદ અને સહયોગ પણ તમને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. આજે તમે બાળકો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમનો આનંદ પણ લઈ શકશો. તો સાથે આજે સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ તમને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. એકંદરે જોઈએ તો દિવસ આજે મિશ્ર પ્રતિસાદવાળો ક્યાંક જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે વિષ્ણુ ભગવાનની આરાધના મંગલકારી નીવડશે. તુલસીનું પાન આજે વિષ્ણુના કોઈ પણ અવતારના ચરણમાં અર્પણ કરવું હિતાવ સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને રાશિચક્રની આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ. બિલકુલ. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે 4 તારીખ છે. 4 તારીખ એટલે 4 અંક. 4 અંકનો સ્વામી રાહુ બને છે અને મૂલાંક 4 થયો. આજનો ભાગ્યાંક 3 બની રહ્યો છે. અર્થાત રાહુ ગુરુનો યોગ બન્યો, જેને ચાંડાલ યોગ કહી શકે. આજે સન્માન જાળવવું ખૂબ આવશ્યકતા બની રહેશે. આજે સન્માન, સ્વાભિમાન જાળવી રાખવું આવશ્યક છે. આજે ક્યાંક ઉતાર ચઢાવ, ક્યાંક તમને જીવનમાં તકલીફ કરતા થઈ શકે છે. આજે માઠું લાગવાની બાબતો પણ ઘણી જોવા મળી શકે. તો આજે સાવચેત રહેવાની આવશ્યકતા બની રહી છે. જી
બિલકુલ અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ પસાર થવાનો છે તે આપણે જાણી લીધું છે અને હવે આપણે જાણીશું મહામંત્ર, પરંતુ મહામંત્ર પહેલાં આજે બુધવારનો દિવસ અને બુધવારના દિવસ માટે કેવા ઉપાય લાભદાયી રહેશે, કેવી રીતે આજ જે બાધાઓ હોય છે તે અનેક લોકો કરતા હોય છે. ગણેશજીની વાત કરીએ, ગણેશજીની પણ ઉપાસના કરવાનો પાવન દિવસ કહેવામાં આવે છે. શું વિશેષતા? બિલકુલ, બુધવાર જે છે ને વૈદિક દ્રષ્ટિએ ગણપતિનો દિવસ માનવામાં આવે છે. બુધવારના દિવસે આરાધના કરે તો મંગલની પ્રાપ્તિ થાય. બુધ ગ્રહ જે છે એના અધિ અને પ્રત્યધિ દેવતા નારાયણ છે, તો બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની પણ આરાધના મંગલકારી નીવડે છે. તો સાથે સાથે બુધ ગ્રહ જ્ઞાનનો, આર્થિક સદ્ધરતાનો, વાણીનો કારક માનવામાં આવે છે. તો જે લોકોની કુંડલીમાં બુધ ખરાબ હોય એ લોકો આજના દિવસે બુધના મંત્ર જાપ કરી શકે, અથવા તો આજના દિવસે પિત્ત પુષ્પ એટલે પીળા રંગના પુષ્પ દ્વારા બુધ ગ્રહના મંત્ર ઉચ્ચારણ કરી શિવલિંગ ઉપર જો પુષ્પ અર્પણ કરે છે, અથવા તો બુધનું યંત્ર કે પ્રતિમા છે તો એની ઉપર પણ જો તમે આ પુષ્પ અર્પણ કરો બુધના નામ ઉચ્ચારણ સાથે, તો તમારો બુધ અનુકૂળ બને છે. આજના દિવસે બુધવારના દિવસે બુધને અનુકૂળ કરવા માટે લીલોતરીનું સેવન ખાસ કરવું, અને એટલે જ તો પરંપરા ક્યાંક બની છે, ઘણાના ઘરમાં જ બુધવારના દિવસે મગ બનતા હોય છે, તો મગ ખાવાથી પણ બુધ ગ્રહ અનુકૂળ બને છે. તો આજના દિવસે જો તમારો બુધ અનુકૂળ ના હોય, વ્યાપારમાં તકલીફો પડતી હોય, તો ચકલાઓને, પક્ષીઓને એક મુઠ્ઠી મગ પધરાવશો તો પણ લાભ અવશ્ય મળશે. જી બિલકુલ, બુધવારના દિવસે કયા કયા વિશેષ ઉપાય કરવાના લાભદાયી રહેશે તે વિશે માહિતી મેળવી લીધી, અને હવે જાણીશું આજના દિવસનો મહામંત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો તે વિશે પણ માહિતી. જી બિલકુલ, આજના દિવસે ગુરુની આરાધના મંગલકારી નીવડશે. તમે કોઈકને ગુરુ માનો છો, ગુરુ મંત્ર પ્રાપ્ત છે, તો એની આરાધના મંગલકારી નીવડશે. આજથી ભાદ્રપદની શરૂઆત થઈ રહી છે અને મૌન વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ પરમ તત્વાય નારાયણાય ગુરુભ્યો નમઃ. આ મંત્રનો જાપ કરવાથી દરેક ક્ષેત્રમાં તમને ગાઈડ અર્થાત કુદરતી રીતે તમને માર્ગદર્શન પ્રાપ્ત થતું રહેશે. જી બિલકુલ, આજનો આ મહામંત્ર છે ને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે વધુ વિશેષ કરીને શુકર સાબિત થશે આના જાપ કરવા. તો તમામ જે માહિતી આપી આશુતોષજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી લીધી છે, અને સાથે દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો, દિવસના કયા વિશેષ મહત્વ બની રહ્યું છે, કેવા યોગ બની રહ્યા છે તે વિશે માહિતી મેળવી, અને સાથે આપણે મહામંત્ર પણ જાણી લીધો છે. અને આપ પણ આશુતોષજી પાસેથી કંઈ જાણવા માંગતા હોય તો આશુતોષજીનો નંબર આપને ટીવી સ્ક્રીન પર જોવા મળશે, અને આ નંબર પર આપ આશુતોષજીનો સંપર્ક કરી શકો છો. તેમને પણ કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન વિશે આપ સીધા તેમને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે. આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમની અંદર આપણે મળતા રહીશું, પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીએ. નમસ્કાર.